કેમ છો બધા? આજે આપણે કાચા કેળાની વેફર બનાવવાના છીએ। હમણાં ચૈત્રી નવરાત્રિ આવશે તો ઉપવાસ હોય તો આ વેફર તમે ખાઈ શકો। બજાર જેવી કેળાની વેફર એકદમ સહેલી રીતે બની જાય છે। ઘરે તમે ગમે ત્યારે બનાવી શકો છો અને સમય પણ તેમાં ઓછો લાગે છે। તો મેં અહીં 2 કાચા કેળા લઈ લીધા છે અને કેળા એકદમ કાચા અને હાર્ડ લેવાના। અને હા, કેળાને આપણે ચપ્પુ કે પીલરની મદદથી છાલ કાઢી લઈશું। અને પછી તેને બટેટાની છીણવાની ખમણીથી તેમાં આપણે કેળાને જે સાઈઝના ગોળ અથવા તો લાંબી પતરી બનાવવી હોય તે પ્રમાણે તે સાઈઝના આપણે ખમણી લેવા। ગોળ છે, લંબગોળ છે કે લાંબી પટ્ટી ગમે તે તમે બનાવી શકો। તો જુઓ, મેં અહીં કેળા ખમણી લીધા છે અને કેળા છે તે તમે સીધા તેલમાં પણ એની ચિપ્સ પાડી શકો છો। મેં અહીં એક કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે આ વેફર છે તે ઉમેરી દઈશું। અને એક વાટકીમાં મેં 2 થી 3 ચમચી જેટલું પાણી લીધું છે અને તેમાં મેં 1 ચમચી નમક નાખી અને હલાવી અને નમક ઓગાળી લીધું છે। કેમ કે નમક છે એ એવી ક્વોલિટી છે કે જે વેફરમાં રહેલું ભેજનું પ્રમાણ એકદમ શોષી લે છે અને ભેજનું પ્રમાણ શોષાવાને કારણે આપણી વેફર છે એ એકદમ ક્રિસ્પી થશે। તો જેને એકદમ નવી ટ્રીક, તો હવે આપણે વેફર તળવા મૂકી દીધી છે અને વેફર તળાઈ રહી છે। તો તેમાં આપણે અડધી ચમચી નમકવાળું પાણી તેમાં ચારે બાજુ ધીમે ધીમે નાખી દઈશું, જેથી કરીને વેફર પણ નમકવાળી સ્વાદિષ્ટ લાગશે અને એકદમ ક્રન્ચી થશે। તો એકદમ ક્રન્ચી થશે। તો હવે આપણી વેફર એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી થઈને તળાઈ ગઈ છે। તો તેને એક બાઉલમાં આપણે કાઢી લઈશું। આમ બધી જ વેફરને આપણે તળી લઈશું। મેં બીજા કેળાની વેફર છે તે લાંબી ચીરીથી કરેલી છે। તો હવે બધી જ વેફરમાં નમકવાળું પાણી ઉમેરશું, તેથી તે તળાવા ટાઈમે એકદમ ક્રિસ્પી થઈ જશે। તો આપણી બધી જ વેફર તળાઈ ગઈ છે અને તે ઝારામાં લઈ લઈએ અને જો ઝારામાં લેતા ખખડવાનો અવાજ આવે છે એટલે કે ક્રિસ્પી થઈ ગઈ છે। હવે આપણે બાઉલમાં રહેલી બધી જ વેફરમાં મસાલો તો નાખીશું, જેથી કરીને મસાલો નાખીએ તો વેફર છે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો મેં અહીં 1 વાટકીમાં કાશ્મીરી લાલ મરચું પાવડર લઈ લીધો છે અને ચાટ મસાલો લીધો છે। આ બંનેને મેં મિક્સ કરી લીધું છે। તમે કાળા મરી પણ લઈ શકો અને તેને આપણે આ વેફરમાં ભભરાવી દઈશું અને પછી તેને સારી રીતે ઉપર નીચે કરી અને મિક્સ કરી લઈશું। આ વેફરમાં નમક નથી નાખવાનું, કેમ કે તળવા ટાઈમે જે આપણે નમકવાળું પાણી નાખેલું ને, તેથી ઓલરેડી તે ખારી તો હોય જ છે। તો એકદમ કડક, ક્રન્ચી અને ક્રિસ્પી વેફરની રેસીપી આપને કેવી લાગી તે જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો। અને જો આપ મારી ચેનલ ઉપર નવા જ હોય ને તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આપ કેવી રીતે વેફર બનાવો છો। તો આવજો।